મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ છે। કૌભાંડી એટલે કે ભૂપેન્દ્ર ઝાલા, જેને અત્યારે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને અત્યારે હાલમાં કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યું છે। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। આ સમગ્ર કૌભાંડ છે તે કેવી રીતે કૌભાંડ શરૂ થયું, તેની જે એપ્લિકેશન છે તે કોણે બનાવી હતી, જે પૈસા છે તેનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયું, તે તમામ હકીકતો જાણવામાં આવશે। આપ જોઈ રહ્યા છો પાછળ કે જે ગાડીઓની તૈયારીઓ થઈ ગઈ છે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે જજના બંગલા પર। ત્યારે સૌથી મોટી વાત છે કે આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં જે કૌભાંડી નરેન્દ્રસિંહ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને રજૂ કરવા માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને સાથે જ આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ક્યાંક સંડોવણી બહાર આવી તેવી શક્યતા છે। મહત્વનું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં જે રીતે જોઈ રહ્યા છો કે ભૂપેન્દ્રસિંહને રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે તેની મહિલા પીઆઈ જે અધિકારી છે તેની સાથે પણ ક્યાંક મિત્રતા હતી તેવી વાત બહાર આવી છે। અત્યારે ટીમ નીકળી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જજના બંગલે રજૂ કરી અને સમગ્ર કાર્યવાહીને હાથ ધરવામાં આવશે। ચર્ચા છે કે આ સમગ્ર પ્રકરણમાં જે મહિલા પીઆઈ છે તેની પણ સંડોવણી ક્યાંક બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે જોવાનું રહેશે અને અત્યારે હાલમાં એ કોર્ટમાં રજૂ થવા જઈ રહ્યો છે। કેમેરામેન કેતન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના પણ રાજકીય કનેક્શનની તપાસ ચાલુ છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના પણ રાજકીય કનેક્શનની તપાસ ચાલુ કરવામાં આવી છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના પણ રાજકીય કનેક્શનની તપાસ ચાલુ કરવામાં આવી છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે। 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આશરો આપનાર કિરણ ચૌહાણના પણ રાજકીય કનેક્શનની તપાસ ચાલુ કરવામાં આવી છે। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે।
જી, મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 6,000 કરોડથી પણ વધારાની જે પોન્જી સ્કીમમાં જે લોકોને રોકાણ છે રોકાણ કરાવ્યા હતા ને ત્યારબાદ લોકોને વધુ નફો આપવાની જે લાલચ આપીને જે સમગ્ર મામલો સામે આવ્યો. તો હાલમાં તો જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલાને જે સ્પેશિયલ કોર્ટ એટલે જજના ઘરે છે તે ઘરે લાવવામાં આવ્યો છે. એક પ્રમાણે કાયદાની જે પ્રોસિજર છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો લગભગ 14 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડની માંગણી છે તે માંગણી CID ક્રાઇમ દ્વારા કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે હાલમાં તો હજુ તેને ઘરે લાવવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે થોડી વારમાં જ ફેસલો થઈ શકે કે નામદાર કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે. જી, વિગતો આપવા બદલ આભાર. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે. 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આશરો આપનાર કિરણ ચૌહાણના પણ રાજકીય કનેક્શનની તપાસ ચાલુ કરવામાં આવી છે. મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં આવ્યો છે. 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.